ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોનીના લગ્ન જીવનનો વિવાદ હવે રાજસ્થાનના પોલીસ ચોપડે ચડ્યો છે। પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ 50 લાખ રૂપિયાના દહેજની માંગણી અને શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ગંભીર ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે ટીડીઓ પતિ અન્ય મહિલા સાથે સંબંધ ધરાવે છે અને તેનો વિરોધ કરતા પત્નીને બેલ્ટથી ઢોર માર મારવામાં આવતો હતો। એટલું જ નહીં, પત્નીની મંજૂરી વિના અકુદરતી સંબંધ બાંધી તેનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હોવાનો પણ સનસનીखेज आरोप છે। मेरी शादी को लगभग 6 महीने हुए हैं। शादी के तुरंत बाद से ही मुझे दहेज की मांग को लेकर लगातार गाली गलौज, मारपीट तथा मानसिक, शारीरिक, भावनात्मक प्रताड़ना का सामना करना पड़ रहा है। मेरे पति का सपना राय नामक महिला के साथ अवैध संबंध है। उक्त महिला द्वारा आपत्तिजनक वीडियो और संदेशों का आदान प्रदान किया जाता है, जिसके चैट्स और साक्ष्य मेरे पास सुरक्षित है। मेरे पति द्वारा मेरे साथ इच्छा के विरुद्ध अप्राकृतिक यौन संबंध बनाए गए, जिसकी वीडियो रिकॉर्डिंग की गई है तथा जानकारी किसी को भी देने पर वीडियो वायरल करने और जान से मारने की धमकी दी गई है। બીજી તરફ ટીડીઓ જગદીશ સોનીએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને વળતો પ્રહાર કરતા કહ્યું છે કે તેમની પત્ની જ સોનાના દાગીનાની માંગણી કરતી હતી અને સાસુ પર હુમલો કર્યો હતો। હાલમાં રાજસ્થાનની બાડી પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। એમાં અમે કોઈ પણ પ્રકારની સામગ્રી એમની પાસેથી લીધેલી નથી। અમને વારંવાર પૂછેલું હોવા છતાં બી અમે એમને એવું જ કીધેલું કે તમે 5 જોડી કપડામાં તમારી છોકરીને મોકલશો તો બી ચાલશે। એના પછી અમારા ઘરે આવ્યા તો વારંવાર અમારા રાજસ્થાનની અંદર આવા લગ્નના રિવાજ છે, કરવા ચોથના આવા રિવાજ છે, એમાં આટલું સોનું આપવાનું હોય, ચૂલો ફૂંકવાનો આવો રિવાજ છે, એની અંદર આટલું સોનું આપવાનું હોય, એવું વારંવાર સોનાની માગણી કરી અને મધર જોડે વારંવાર અવારનવાર ઝઘડા કર્યા કરતા હતા। અને એના પછી મધરને અને બહેનને એવું ટોર્ચર કરતા હતા કે મેરા પતિ કમાતા હૈ તો મેં ही पैसा खर्च करूंगी, તું બુઢિયા ક્यों पैसा खर्च करती, વારંવાર મારી ગેરહાજરીમાં મધરને ટોર્ચર કરતા હતા। પણ મારું લગ્ન જીવન ખરાબ ના થાય એટલા માટે મધર મને કોઈ દિવસ આ વાત કરતા નહીં। પરંતુ 19 તારીખે મારી એન્જિયોગ્રાફી થયેલી 19/10 તો મેં ઘરે આરામ ઉપર હતો, કે ભાઈ મારા ઘરે ફોન કરવો છે, મારો ફોન તૂટી ગયેલો છે। તો મેં એને દીદીનો ફોન અપાવરાયો તો એ ફોન લઈને ઉપર જતી હશે તો દીદી એમને એવું કીધું કે મારો પર્સનલ ફોન છે તો તમે અહીંયા સોફા પર બેસીને ભાભી વાત કરી લો। તો એવામાં એને પછી જોરથી વળી પાછું દરવાજો ખખડાઈને મને ઉશ્કેરણી કરવાનો એને પ્રયત્ન કર્યો। તો દિવાળીનો તહેવાર હોવાથી માથાકૂટ ના થાય એટલા માટે મેં ઘર છોડીને બહાર નીકળી ગયો। તો મમ્મી એ અરસામાં મમ્મી કપડાં ચેન્જ કરવા માટે એના રૂમમાં ગયેલી તો એને અચાનક જ રૂમની અંદર આવીને બારણું બંધ કરીને મમ્મી પર જીવલેણ હુમલો કર્યો અને પછી પોલીસે આવીને જ દરવાજો તોડીને મમ્મીને બહાર કાઢેલી। મમ્મીના ગળાના ભાગ ઉપર બહુ ગંભીર ઇજાઓ થયેલી, મમ્મીના હાથમાં બી ફ્રેક્ચર થયેલું હતું। એમના બેન બનેવી આવી અને તમામ સામગ્રીઓ સાથે કાયમી ઘર છોડવાની ગણતરીએ તમામ વસ્તુઓ જે અમારી અહીંયાથી અમે આપેલી હતી અને એમના પિયરથી એમને જે બી કપડાં લત્તા જે બી મળેલું હતું એટલે એમને કાયદેસરનું ઘર છોડી દીધેલું છે અને અત્યારે અમે સાથે રહેતા નથી ને આવી દહેજના કોઈ પણ આક્ષેપો એ તદ્દન પાયાવિહોણા છે અને મેં કોઈ પણ પ્રકારની આવી માગણી કરેલી નથી। એક સરકારી અધિકારી પર લાગેલા આવા ગંભીર આરોપો અને લગ્ન જીવનના આ વિખવાદ મુદ્દે તમને શું લાગે છે?